અરે તારીખ આજે 14 એપ્રિલ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. એમાં જગતગુરુ રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત વેદાંત અને જગતગુરુ શંકરાચાર્યનું જે અદ્વૈત વેદાંત એના વચ્ચેનો જે મેઇન તફાવત જે છે બંનેના સિદ્ધાંતોનો એ આપણે જોઈ રહ્યા છે. રામાનુજાચાર્ય શું કહે તે સાંભળો. પરમાત્મા જગતનું ઉપાદાન નિમિત્ત કારણ છે. કારણ અવસ્થા સૂક્ષ્મ અચિદ વિશિષ્ટ, બરાબર. બ્રહ્મ એ કાર્યવસ્ત સ્થૂલ અચિદ વિશિષ્ટ બ્રહ્મ જગતનું કારણ છે. હવે તમને આ બહુ સરળ છે, તરત જ સમજ પડી જાય. દીપક બધાને સમજાવી દેશે. શું થયું? કંઈ નહીં હતું. બોલ દીપક, સમજ પડી ગઈ? ધ્યાન નહીં હતું ને? મોબાઈલમાં ધ્યાન હતું ને? બોલો મુકુંદભાઈ, તમારું ધ્યાન હતું આ બાજુ? બોલો અશોકભાઈ. રાહુલ, તું અહીંયા આવી જા. હા, આગળ આમ ધીમે ધીમે આમ નજીક આવો. ચશ્મા પહેરવાની કંઈ જરૂર નથી. બોલવા માટે ચશ્માની કોઈ જરૂર નથી. હા, તે પણ શું આમાં આવ્યું? શું ધ્યાન આપો? પહેલાં કહ્યું ને, ધ્યાન આપો. જ્યારે ચાલે ત્યારે ધ્યાન આપો. ઉપાદાન કારણની વાત ચાલે છે. આપણે સત્સંગી જીવનમાં ચલવું ને, શું ચલવું? ભગવાન કેવા છે? જગતના અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ. એટલે નિમિત્ત અને ઉપાદાન કારણ બંને કોણ છે? ભગવાન શ્રી હરિ છે. એવું આપણે કહીએ છીએ ને સત્સંગી જીવનમાં. આમાં શું આવ્યું? નિમિત્ત કારણ પણ એ ભગવાન છે અને ઉપાદાન કારણ પણ એ ભગવાન છે. એટલે શ્રીજી મહારાજે ભગવાને જે સત્સંગી જીવનમાં પરમાત્માને જગતના જે અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ કયા, એ જ બેઠી વાત આમાં રામાનુજાચાર્યએ કહી છે. ઉપાદાન એટલે શું પહેલાં એ સમજો, અને નિમિત્ત એટલે શું એ પહેલાં સમજો. નિમિત્ત એટલે શું? તો ભગવાને કરેલો સંકલ્પ. શું સંકલ્પ કર્યો? ભગવાનનો સંકલ્પ શું છે? એકો અહમ બહુશ્યામ પ્રજાએ. એટલે એક એવો હું બહુ રૂપે થાવ, એ ભગવાનનો સંકલ્પ. એ ભગવાનનો સંકલ્પ એટલે કયું કારણ થયું? નિમિત્ત કારણ થયું. દાખલા તરીકે આપણે એવો સંકલ્પ કર્યો કે ભાઈ દર મહિનામાં એક વખત રાંદેર મંદિરમાં આપણે શું કરવાનું છે? ભજન ભોજન રાખવાનું છે. તો ધીરે 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 જો, પહેલાં 50 માણસ આવતા હતા, આપણું બજેટ 2000નું હતું. પછી ધીરે ધીરે 75-80 માણસ આવતા હતા, આપણું બજેટ 3500-4000 પર પહોંચ્યું. પહેલાં આપણે ખીચડી, કઢી, શાક એવું રાખતા હતા. ધીરે ધીરે મિષ્ટાન રાખતા થયા, ખમણ રાખતા હતા, ઈદડા. હવે આખું ભોજન ડીશ આપીએ છીએ, સમજો. અને 150-200 માણસ આવે એટલે આપણું બજેટ ક્યાં સુધી પહોંચી ગયું? 10,000 સુધી, સમજો. ત્યાં હતા આપણે 2 વર્ષ પહેલાં 2000 રૂપિયાના બજેટમાં કરતા હતા. ક્યાં પહોંચી ગયા? 10,000 પર. બજેટમાં વિકાસ થયો, લોકોમાં વિકાસ થયો. લોકોએ સહકાર આપ્યો, લોકો આવતા થયા. પબ્લિક બદલાતું જાય છે, આવતું જાય છે, જતું જાય છે, આવતું જાય છે, જતું જાય. પણ દિવસે દિવસે પબ્લિક વધતું જાય છે, સમજો. એટલે એનો મતલબ શું થયો કે ભાઈ નિમિત્ત કારણ જે છે તે કોણ છે? ભગવાન છે. રાંદેરમાં રહેલા ભગવાન. ભગવાને શું છે? વાસુદેવ ભગતે અહીંયા આવીને કહ્યું કે ભાઈ રાંદેર મંદિરમાં તમે જે કહ્યું હોય તો કરો. દર રવિવારે કરવું હોય તો જે રવિવારે કરવું હોય તો કરો. દરવાજા ઓપન છે, ખુલ્લા છે, બરાબર. એટલે વાસુદેવ ભગતની અંદર રહેલા ભગવાન વાસુદેવે એમને પ્રેરણા કરી કે ભાઈ આ પ્રસાદીની જગ્યા છે, એનો વિકાસ થવો જોઈએ. જ્યારે આપણે શરૂઆતમાં ગયેલા ત્યારે કાચી જગ્યા પર બેસીને જમતા હતા. હું, વિમલ, આ બધા બાજુમાં. નીચે જમીન કાચી, માટી કાચી, આમ રીતસર. તમે આમ બેસો એટલે પાછળ સિક્કા પડી જાય તમને. એટલે ઘરે જાઓ તો તમારા કપડાં ધોવાય તો ખબર પડે કે ગઈકાલે આ રાંદેર મંદિર જમીને આવેલો છે. એવા સિક્કા પડી જાય તમને. આજે એ જગ્યા પર શું થઈ ગયું? મસ્ત પથ્થર લાગી ગયા. ઉપરથી ખુલ્લી જગ્યા હતી, એની ઉપર બધું શેડિંગ વેડિંગ વ્યવસ્થિત થઈ ગયું, પંખા લાગી ગયા. પહેલાં આપણે કેવી રીતે જમતા હતા? તો બુફે જમતા હતા, બધા ધસારો કરતા હતા. હવે કેવી રીતે? પંગત પાડીને વ્યવસ્થિત બધા જમે છે. બહેનોનું અલગ, પુરુષોનું અલગ, બધું અલગ અલગ. પહેલાં શું કરતા હતા? સ્ટીલની થાળીઓ આવતી હતી અને છેલ્લે ધોવામાં ને માંજવામાં બહુ તકલીફ પડતી હતી. હવે શું થઈ ગયું? ડિસ્પોઝેબલ. ખાવાનું ને ઉચકીને સીધું નાખીને પૂરું કરી દેવાનું, બરાબર. એટલે નિમિત્ત કારણ કોણ? રાંદેરમાં રહેલા ભગવાન. એમણે શું કર્યું? વાસુદેવ ભગતને કહ્યું. 3 વાસુદેવ ભેગા થયા. એક રાંદેરમાં રહેલા વાસુદેવ ભગવાન, એક ત્યાંના કોઠારી વાસુદેવ, અને એક અહીંયાના સામાન્ય વાસુદેવ, અમારા જેવા. એક વાસુદેવે બીજા વાસુદેવને પ્રેરણા કરી, એણે ત્રીજા વાસુદેવને કહ્યું, સમજો. હવે જ્યારે એમણે કહેલું
ત્યારે મને નહીં ખબર હતી કે આટલું બધું બજેટ આપણું થશે, કે આટલા રૂપિયા ક્યાંથી આવશે, કે આ કેવી રીતે થશે. નો પ્લાનિંગ, કંઈ ખબર જ નહીં હોતી. પણ એમણે કહ્યું ને આપણે કે ચાલો આ રવિવારે તો કરીએ. 1 રવિવાર કર્યું, 2 રવિવાર કર્યું, 3 રવિવાર કર્યું. પછી ત્યાં શું કરતા થયા આપણે? પૂજા રખાવતા થયા, યજ્ઞ, આહુતિ, આ તે ધીરે 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 રૂટીન બની ગયું. પહેલાં એવો ડર લાગતો હતો, રૂપિયા ક્યાંથી આવશે, લોકો કેવી રીતે આવશે, આમ તેમ ફલાણું ઢીમકું. હવે કોઈ ડર નહીં લાગતો, હવે બિંદાસ થઈ ગયા. આવી જશે ભગવાનની ઈચ્છાથી, જે કંઈ થશે તે. પહેલાં ત્યાં મીઠાઈ રાખવી હોય, મિષ્ટાન રાખવું હોય તો બીક લાગતી હતી, પૈસા ક્યાંથી આવશે. હવે કોઈ બીક નહીં લાગતી, આવી જશે ગમે ત્યાંથી, થઈ જશે. હવે 1 મહિના પહેલાં બજેટ નક્કી કરી નાખીએ આપણે કે આ રાખવું છે. હવે આવતા વખતનો જો કંઈ નક્કી નથી, પણ મે મહિનામાં પણ એક રાખશું તો ખરા જ. સમજો કેમ? નિમિત્ત કારણ ભગવાન છે, ભગવાને એનો વિસ્તાર કરવો છે તો એ થશે. બરાબર. હવે ઉપાદાન કારણ કેવી રીતે થાય તે સમજો. તો ભાઈ માટી હોય, તે માટીની અંદરથી પેલો કુંભાર જે હોય તે અલગ અલગ પ્રકારના જે કંઈ વાસણો બનાવે, તાવડી બનાવે, તબેથો બનાવે, ચમચો બનાવે, વાટકીઓ બનાવે, તપેલીઓ બનાવે, આ બધું બનાવે. સમજો. તો જે ઉપાદાન થઈ તે શું થાય? પેલી માટી થઈ. કારણ કે એક માટીમાંથી અલગ અલગ પ્રકારના વાસણ બન્યા. પણ એ વાસણ બધા બનેલા કેમાંથી છે? માટીમાંથી જ બનેલા છે. એમ ભગવાન જે છે તે પોતે જ આ જગતના બંને કારણ છે. નિમિત્ત કારણ એટલે સંકલ્પ પણ એમનો છે, અને પોતાના શરીરરૂપ ચિદ અને અચિદ એટલે જીવ અને માયા, એમાંથી એમણે આ સૃષ્ટિ કરેલી છે. જીવ એટલે કોણ? આપણે બધા. અને માયા એટલે કોણ? પેલી મૂળ માયા. જે પ્રલયકાળને વિશે બધા જીવ એ મૂળ માયાને વિશે હતા, એ બધાને પોતપોતાના કર્મોની સાથે ભગવાને શું કર્યું? બહાર કાઢ્યા. અને પછી એ ભગવાને શું કર્યું? એને પૂર્વ કર્મને અનુસારે જે તે યોનિને વિશે એ ભગવાને દેહ એનો સંયોગ કરાવ્યો જેવા તેવા, અને એ પ્રમાણે એને સુખ દુઃખની પ્રાપ્તિ કરાવી. કોને? પેલા સુખને, અરે જીવને. પણ એને જે સુખ દુઃખની પ્રાપ્તિ કરાવી કે યોનિની પ્રાપ્તિ કરાવી, કે ભાઈ એ જે 84 લાખ જાતની યોનિમાંથી કોઈ એક યોનિને પામે છે, એમાં ભગવાન ન્યુટ્રલ છે. કેમ? એના પૂર્વ કર્મ જે છે તે એમાં જવાબદાર છે. બરાબર. એટલે કોઈને સુખી જોઈને કોઈ દિવસ ઈર્ષ્યા કરવી નહીં. કોઈને દુઃખી જોઈને હંમેશા એનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવો, પણ સુખી જોઈને ઈર્ષ્યા કરતા નહીં કે આ બહુ સુખી છે, બહુ સુખી છે, આના જેવો તો બહુ આમ તેમ, ચાલ આને જરા હેરાન કરીએ, કષ્ટ પહોંચાડીએ. કોઈ સીધો માણસ હોય એને હેરાન કરવાની વાત નહીં કરતા. સીધો છે એને સીધો રહેવા દો. ભજન કરે છે એને ભજન કરવા દો. હા, મારા વકીલ છે હસમુખભાઈ લાલવાલા. રાજીવ ગાંધીના કેસમાં રાજીવ ગાંધીની વિરુદ્ધમાં હતા તે. રાહુલ ગાંધીની, સોરી. એમની ઉપર 2002માં ફાયરિંગ થયેલું. એની જોડે 4 જણા હતા, બાલક, નકુમ અને ત્રીજો કોઈ હતો એને, ચોથા લાલવાલા સાહેબ. લાલવાલા સાહેબને અહીંયા ગોળી વાગી અને અહીંયા ફસાઈ ગઈ. બીજી ગોળી અહીંયા વાગી અને અહીંયા ફસાઈ ગઈ. પણ લાલવાલા સાહેબ સિવાય પેલા 3 જણા હતા એ બધા મરી ગયા. એક લાલવાલા સાહેબ બચી ગયા. એ કંઈક મારું બચવાનું કારણ શું છે એ તમને કહું વાસુદેવભાઈ. મારું બચવાનું કારણ એવું હતું કે મને ગોળ પેલા લોકોને વાગીને, તે લોકોના તો બધા જે હોય તે, પણ એ બધા કેવા માણસ હતા તે લોકો જાણે છે. પણ મને ગોળી વાગી તો શું થયું સમજો? જે મુસ્લિમોના મેં કામ કરેલા તે લોકો મસ્જિદમાં બધાએ બાધા મૂકી, એટલે એ લોકોની દુઆ માંગી. હિન્દુઓના મેં જે કામ કરેલું, બડા ગણેશ મંદિરથી માંડીને બધા મંદિરોમાં લોકો મારા વિશે એ માંગવા ગયા, બાધાઓ લીધી કે સાહેબ બચી જવા જોઈએ. પારસીઓ હતા તે 11 વિશે બાધા લઈને આવ્યા. આ બધાની દુઆઓ જે છે કે બાધાઓ જે છે તે મને કામમાં આવી ગઈ. બાકી તમે વિચાર કરો, જેને અહીંયા ગોળી વાગે અને અહીંયા ફસાઈ જાય, અને અહીંયા ગોળી વાગે ને અહીંયાથી આમ અહીંયા ફસાઈ જાય, એ માણસ બચી પણ ગયા. અને વકીલાતની પ્રેક્ટિસ જે છે તે આજે પણ સુરતમાં ટોપ 5 જે ક્રિમિનલના વકીલો એમાં એ કરે છે. હા, સમજો, ટોપ 5 વકીલ કહેવાય સુરતના. બરાબર. ઘણા બધા લોકો એની સામે કેસ લડતા ડરે છે આજે પણ. એ દલીલ બહુ જોરદાર કરે. સમજો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ પોતે કબૂલ કરે છે કે મેં કીધું સર યોર ઓનેસ્ટી એટ પેઇડ. હા, એમ કે માય ઓનેસ્ટી એઝ પેઇડ, એ વાત તમારી સાચી, પણ એ સાથે મેં જે લોકોના કામો કરેલા ને એ કામો પણ મને વફા કરી ગયા એ સમય પર. પબ્લિક એવું ઈચ્છતી હતી કે હું નહીં મરવો જોઈએ, કારણ કે એની પાસે એવા કેટલા લોકોના કેસ હશે જે નિર્દોષ હોય. સમજો, 92માં જ્યારે સુરતમાં કોમ્યુનલ રાઇટ્સ થયેલું ને ત્યારે એણે ઘણા બધા હિન્દુઓને બચાવેલા, એટલે જ એની પર ગોળીબાર પણ થયેલો.
સમજો. એટલે આપણે એવું લાગે કે ભાઈ આપણે જે કંઈ નેક કામ કરીએ છીએ કે સારું કામ કરીએ છીએ એનું કંઈ ફળ નહીં મળતું, પેલો અધરસ્ત એવા પરમાત્મા એ કાં જોઈ છે, આપણે એવું લાગે, પણ એવું નથી, એવું નથી. જ્યારે આવો કોઈ કપરો કાળ આવે ને ત્યારે ભગવાન જ, જો આપણે હરિપ્રકાશ શાસ્ત્રી હમણાં જ કથામાં બોલેલા કે કાળ રૂપે ભગવાન જે છે ને તે બહાર અને અંદર બેઉ રહેલા છે, સમજો. તો અંદર જે કાળ રૂપે ભગવાન રહેલા છે તે ભગવાન તમારી રક્ષા કરે, આવી રીતે રક્ષા કરે કે ભાઈ આ માણસ જે છે તે કામનો છે, લોકોની સેવા કરે છે, આમ તેમને હજુ આની જરૂર છે, કામનો છે, તો ભગવાન એને. એટલે હું તમને કહું છું કે તમે જે કંઈ સત્સંગ કરો, ભજન કરો, જે પણ કંઈ કરો, પણ અતિશય સ્વાર્થ વૃત્તિ ન રાખો. આ લાઈન જ નથી એની. આ લાઈન કપટી માણસની, હોશિયારી મારે એની, કે પછી પોતાનું કરવા જાય એની, કે હું એકલો જ ભગવાનને રાજી કરી નાખું, એની આ લાઈન જ નથી. એ ખોટી લાઈનમાં છે. આ લાઈન કોની છે ખબર? 2 × 2 = 22 થાય ને, એ લાઈન છે. આ 2 × 2 = 4 કરવા જાય એની લાઈન નથી, સમજો. આ હિસાબની લાઈન નથી. તમે આમાં હિસાબ કરવા જશો ને તો આમાં નહીં ફાવશો. આમાં ઉલટું છે. આમાં જે તમને ભોળો બાદશાહ દેખાય ને, ભોળાના ભગવાન, સરળ વ્યક્તિને જ ભગવાન મળે છે. વાંકા ચૂકા તેરા બધા બહુ હોશિયાર આવે એને કોઈ ભગવાન મળ્યા નથી. અત્યાર સુધીનો ઇતિહાસ ચેક કરી લેજો. જેટલાના ઘરે ભગવાન ગયા કે જેટલાને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા એ બધા ભોળા વ્યક્તિ હતા, એ બધા ભજન કરવાવાળા હતા, એ બધા સરળ હતા, સમજો. એ હોશિયાર નહીં હતા, સરળ હતા. પણ હવે લોકોને સરળ વ્યક્તિ અત્યારે ગગા લાગે છે અને લોકો એને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરે છે કે એ તો માની જશે, એ તો આવો છે. અરે એ સરળ એટલે છે કે એ હોશિયાર પણ છે. એ તારાથી વધારે હોશિયાર છે એટલે જે સરળ છે. કારણ કે એને ખબર છે, શું ખબર છે? કે આ દુનિયામાં હોશિયારી, કાર્યકુશળતા બતાવીને લોકોને છેતરવામાં, પોતાનું કરવામાં હોશિયારી નથી. એ તો પાછું અહીંયા આવવાનું જ છે દુઃખ ભોગવવા, કાં બીજા કોઈ લોકમાં દુઃખ ભોગવવું પડશે. પણ હોશિયારીનો ઉપયોગ બીજાનું પણ હિત કેવી રીતે થાય? સ્વાર્થ વૃત્તિ છોડીને એમાં જે હોશિયારીનો ઉપયોગ કરશે ને એનું જ કામ થશે. એ જ હોશિયાર છે. જે એકલું પોતાનું કરવા ગયા એ હોશિયાર નથી. યાદ રાખજો, સમજજો. અહીંયા ઉલટું છે. અહીંયા બનીને માણસ બનતો નથી, અહીંયા બનાવીને માણસ બને છે. સમજી ગયા? આ મંદિરમાં એવા ઘણા બધા લોકો અમે જોયા છે કે જે બીજાને બનાવવા જાય પણ એ લોકો બની ગયા, સમજો. પણ જે બનેલો હોય ને તે આજે બી મંદિર આવે છે. કારણ કે આ ભગવાનની લાઈન છે, આ જગતની લાઈન નથી. જગતમાં તો એવું કહે કે ગગો છે એને બધા બનાવી ગયા, આમ તેમ. એવું નથી. અમારા અનિલભાઈ કે એ પ્રમાણે તું મને બનાવતો નહીં હતો, હું બનતો હતો, હું બની ગયેલો. કેમ? હું જાણતો હતો કે તું મારો મિત્ર છે એટલે હું બની રહેલો હતો. તું મને બનાવતો નહીં હતો, મને પહેલે દિવસથી જ ખબર હતી. એને ત્યાં લોકો ચોરી કરે એવી એને ખબર, પણ કરવા દે, કારણ કે પેલાનું ઘર ચાલતું હોય ને. પછી એ કહે આંટે મેં નમક જીતની કરના, નમક મેં આંટે જીતની મત કરના. સમજી ગયા? એટલે દુનિયા જે ચાલી રહેલી છે તે હું તમને કાયમ કહું છું, એક પ્રિન્સિપલ પર ચાલે છે. કારણ કે એને બનાવનાર કોણ છે? પરમાત્મા છે. અભિન્નો નિમિત્તો ઉપાદાન કરે. હોશિયારી આપણી ભગવાનની શરણાગતિ સ્વીકારવામાં જ રાખજો. સ્વતંત્રપણે કોઈ હોશિયારી કામમાં આવવાની નથી. સ્વતંત્રપણે આપણે એક ડોટ પણ નથી. પેલું આ બોર્ડ ઉપર ડોટ મૂકીએ ને, આપણે એ પણ નથી. અનંત કોટી બ્રહ્માંડ, એમાં અસંખ્ય જીવ, એમાં તમારી ને મારી હું વિસાદ. તમે વિચાર તો કરો. એક બ્રહ્માંડનો આપણે પાર નહીં પામી શકતા. આવા અનંત કોટી બ્રહ્માંડ છે એ ભગવાનના, અને એમાં અસંખ્ય જીવ છે જે ગણાય નહીં. ધૂળની રચકણો નહીં ગણાય એમ બ્રહ્માંડમાં જીવ ગણી શકાય નહીં એવા છે. હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રીએ કથામાં વાત કરેલી, તો આપણે બંને સાથે જ બેઠેલા ત્યારે. હવે એમાં આપણી કેટલી આ બોર્ડને વિશે જે ડોટ મૂકે ને એટલી બી આપણી બ્રહ્માંડને વિશે હોશિયારી નથી. ડોટ એટલે ખબર ને તમને? એક મીંડું. એટલે એવી ફિશિયારી મારવા કે હોશિયારી મારવા નહીં જતા કે હું બહુ હોશિયાર, મને બધું બહુ આવડે, હું બધાને બનાવી જવા. કોઈને બનાવી નહીં જતો ભાઈ. દિલ ખોલીને રહેજો, એકદમ મોકળું મન રહેશે. પ્રફુલ્લિત રહેવાનું, આનંદમાં રહેવાનું, રાજી રહેવાનું ને બીજાને રાજી રાખવાનો પ્રયત્ન કરજો. કારણ કે તમે કોઈને મફતમાં જો કોઈ વસ્તુ આપી શકો છો ને તો શું ખબર? ખુશી અને આનંદ. એમાં કોઈ રૂપિયા નહીં લાગતા. તમારે ખાલી એની સામે જોઈને હસવાનું છે. કેમ છે, કેમ નહીં.
હળવા રહેવાનું છે તો પેલો પણ થોડો હળવો રહેશે. અત્યારે માણસને હળવા થવાની બહુ જરૂર છે. હોશિયારીની કોઈ કમી નથી, બધા બહુ હોશિયાર પડેલા જ ગામમાં, હળવા નહીં થતા લોકો, એટલે ગાંડા થઈ જાય છે, આત્મહત્યા કરી નાખે છે, ખૂન કરી નાખે છે. આટલા બધા ખૂન પહેલાં થતા હતા સુરતમાં? તમે જોવું નહીં, રોજ 1-2 ખૂન થાય છે સુરતમાં. હવે પહેલાં આપણે આજથી 30 વર્ષ પહેલાં ખૂન થયું એમ કહેતા હતા. હવે રોજ એક સમાચાર ખૂનના આવે છે સુરતમાં. કેમ? માણસ બગડી ચાલ્યો, માણસની જાત બહુ નીચે ચાલી. બરાબર? એટલે ભગવાનને ઓળખીને ચાલવાનું. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન છે. ઉત્પત્તિ સ્થિતિને પ્રલય 3 ભગવાન જ કરે છે. એ ભગવાનની શરણાગતિ સ્વીકારવાની, એ ભગવાનનો પાર માનવાનો. આમાં જે કહ્યું એ પ્રમાણે એ ભગવાન જે છે તે કારણ અવસ્થા સૂક્ષ્મ અચિદ વિશિષ્ટ. એટલે જ્યારે કારણ અવસ્થામાં પેલા જીવ છે તે ચિત્ત એટલે કોણ? જીવ. એટલે કારણ અવસ્થામાં જીવ પેલા જે માયાના ગર્ભમાં હતા ને એને વિશે પણ એ પરમાત્મા અંતર્યામી પણ રહેલા જ હતા ત્યારે પણ. એટલે પ્રલય અવસ્થામાં પણ ભગવાન આપણે નહીં છોડતા, માતાના ગર્ભમાં પણ આપણે નહીં છોડતા, અને બહાર આવે તો પણ આપણે નહીં છોડતા. એટલે જ્યારે જીવ પ્રલય અવસ્થામાં કારણ અવસ્થામાં કેમાં માયાના ગર્ભમાં હતો ત્યારે પણ ભગવાન એનાથી વિશિષ્ટપણે એના અંતર્યામીપણે રહેલા હતા એની અંદર. અને કાર્ય અવસ્થામાં જ્યારે સ્થિતિ અવસ્થામાં એ જીવ બહાર આવ્યો ત્યારે પણ ભગવાન અંતર્યામીપણે એની અંદર રહેલા જ છે. એટલે ભગવાન તો ત્યારે પણ એનાથી જુદા હતા, આજે પણ એનાથી જુદા છે. એ તત્વમ અસી એનો અર્થ જે છે તે તું જ છે. તે તું કોણ? જે કારણ અવસ્થામાં તું જે જીવની અંદર રહેલા એ જે તમે હતા તે જ અત્યારે કાર્ય અવસ્થામાં પણ એ તમે જ છો. એટલે તત્વમ અસી એટલે તમે એ જ છો એમ. આ તત્વમ અસીનો અર્થ આવો થાય છે. ત્યારે આ તે તું જ છેનો અર્થ અદ્વૈતીઓ શું કરે? ભાઈ જે તું કારણ અવસ્થામાં બ્રહ્મ છે તે જ અહીંયા કારણ અવસ્થામાં બ્રહ્મ છે. એટલે બંનેમાં જીવને ભગવાનમાં ગાલી દે છે, અભેદપણું બતાવે છે. પણ એ એકચ્યુઅલી એવું નથી. એની અંદર રહેલા બ્રહ્મની વાત છે તત્વમસીમાં. જીવની અંદર અંતર્યામી પણ રહેલા ભગવાનની વાત છે, એટલે બ્રહ્મની વાત છે. તત્વમ અસી. બરાબર? જેટલું મને આવડે એટલું તમને પણ શીખવાડવાનો પ્રયત્ન કરીશ. સમજો, મારે કોઈ મોનોપોલી નહીં રાખવી. યાદ રાખજો, હું કંઈ એવો નથી કે બધા મારી પાસે ડાઉં રાખું 99 ને એક પાછો ન શીખવાડું. મને જેટલા ડાઉં આવડે તે બધા તમને શીખવાડી દઈશ. મારે આઈ ડોન્ટ વોન્ટ એની ટાઈપ ઓફ મોનોપોલી. સમજો, મરવાનો બાકી હોઈશ ને ત્યારે પણ કંઈ બાકી બચી ગયો હશે ને તો કહીને જઈશ તમને કે આમ છે આમ છે આમ છે, શીખીને ચાલ્યા જાઓ. હા, બાજુવાળા ગંડી નીચે ચરવું હશે તો એ પણ કહી દઈશ કે રાત્રે ખોદી નાખજો અને 2-4 ઉત્સવ થઈ જાય તમારા. બરાબર? 2-4 વખત આઈસ્ક્રીમ બી આવી જાય સભામાં. એટલે મારે કોઈ મોનોપોલી નહીં રાખવી કે બધા મને જ ઓળખવા જોઈએ, મારું જ નામ થવું જોઈએ. આઈ ડોન્ટ હેવ ધેટ ટાઈપ ઓફ પોલિસી. તમે બધું મોજ કરો, વાપરો, રાજી રહો. વાપરીને રાજી રહો એમાં આપણે બહુ ખુશ છે. સમજી ગયા? બચાવીને તો બધા દુનિયામાં બધા ભલભલા બચાવવા ગયા પણ કોઈનું બચ્યું નથી. પણ તમે વાપરીને મોજ કરો, ખુશ થાઓ, જ્ઞાનનો સદુપયોગ કરો. બીજા 2-3 લોકોને જ્ઞાની બનાવો, એને શીખવાડો, એને સત્સંગી બનાવવા માટે ઉપયોગ કરો. એ કામનું છે. 2 માળા ઓછી પડશે તો ચાલશે, રાત્રે જાગીને ફેરવી દેજો. પણ એક હરિભક્ત રોજ બનાવો, મહિનામાં એક બનાવો. એને સારું સાચું જ્ઞાન આપો, સત્શાસ્ત્રનું જ્ઞાન આપો. સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ એને સત્શાસ્ત્ર દ્વારા કરાવો, બંડિયા દ્વારા નહીં. એ તો દિનેશ કાકાનો છોકરાનો પેલો છોકરો બી સાધુ થઈ ગયો. હવે એ સાધુ થયો તો શું કામનું? સમજો, સાધુ તો થયો પણ શું કામનો, કેવી જગ્યા પર? બરાબર? સાધુ થવો જોઈએ તો કેવો? શાસ્ત્રના જ્ઞાને કરીને એને પરમાત્માનો નિશ્ચય થાય ને પછી એ સાધુ થાય તો એ સંપ્રદાયને પણ કામનો અને પોતાના જીવનું પણ રૂડું કરી શકે. સમજી ગયા? બાકી આ સાધુ જ છે ને, આ સાધુ જ આપણો પૂરેપૂરો સાધુ. ચાલો, બાબા પેકેટ આનંદ. બરાબર? અને બૂન બૂન મેં પેકેટ કા આનંદ. ચાલો, છે કે નહીં આનંદ? નરી આનંદ છે ને? તો ભાઈ સવારે કોનું આવે? બાબુ સવારે કોનું આવે? તારું આવે? એ બી સારું આવે. 58 આવે. 58 આવે જ ને? હા, એ 58 માસ છે, મને ખબર જ હોય. ચાલો, હવે જગતગુરુ શંકરાચાર્ય શું કહે તે સાંભળો. પરમાત્મા જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે. એ પણ માને તો છે જ કે ભાઈ નિમિત્ત તો ઉપાદાન કારણ ભગવાન છે, એટલે પરમાત્મા છે. ભગવાન શબ્દ એ લોકો ન વાપરે અદ્વૈતીઓ, કારણ કે ભગવાન એટલે પાછા ગુણવાળા આવી જાય. 6 ગુણ છે, 6 ભગવાળા. એટલે એ લોકો પરમાત્મા કંઈ બ્રહ્મ કે એવું જ કહે. પણ વસ્તુ તો એ જગત જ નથી, એટલે એ કારણ જ નથી એમ પણ કહી શકાય. જો આવીને ગુલાટી મારીને, મેં તમને શું કહ્યું, અદ્વૈતી બધે ગુલાટી મારે, આમથી ગુલાટી આમથી ગુલાટી.
હવે એક બાજુ એ લોકો અભિન્નનો નિમિત્ત ઉદાહરણ કારણ કહી છે, પણ એ લોકો જગતને કેવું માને છે? મિથ્યા માને છે. એટલે વસ્તુ તો જગત જ નથી, તો પછી એ કારણ હોવું કે નહીં હોવું એ કહેવાનો કા મતલબ છે? બરાબર. મારા બાપા જેવું, હું તને 10 રૂપિયા આપીશ પણ તને વાપરવા માટે કંઈ કામમાં આવવાના નથી. એટલે આપણે પૂછીએ કેમ? તું બહારનું તો ખાતો નથી. આપણે કહીએ એ વાત તો સાચી, તો ભાઈ આપણે કહીએ 10 રૂપિયા આપો તો ખરા, પણ તને કામમાં તો આવવાના નથી. આપણે ટેન્શનમાં કે આલું કહે છે, ચાલો કંઈ નહીં રહેવા દો. એમાં બાપા હસતા હસતા ચાલ્યા જાય. પછી આપણે ખબર પડે કે આપણા બાપા જ છે. સમજી ગયા? પછી ગોપાલ, એમાં બાપાના દાદા થાય. એમાં પપ્પાને શું કે પપ્પા તમે 10 રૂપિયા આપી દો, નથી વાપરવાના એ મને પણ ખબર છે, હું ફ્રીજ પર મૂકી રાખા, પણ કાલે તમે જોઈ લેજો પાછા કે એ જ 10ની નોટ છે ને, નંબર ચેક કરી લો. ગોપાલના 6 મહિના સુધી કોલેજમાં 10ની નોટ બદલાઈ જ દે. 4 મહિના સુધી એક જ નોટ. મારા બાપા જોઈ ફ્રીજ પર, આપણો નોટ પણ નહીં બદલાતી. ખરો માણસ છે. કોલેજ જાય તો પણ નહીં બદલાય. LLB એણે એ રીતે જ કર્યું. બાજુવાળાની ગાડી પર બેસી જાય, ફ્રુક દઈને વાત કરતો કરતો, અને કાં ઘરે આવી જાય ઉતરી પણ જાય. પેલો બીજો વિચારમાં કાં તો ઉતરી પણ ગયો, જા હવે તું તારા ઘરે ચાલ્યો જા, હું મારા ઘરે. બરાબર. 10ની નોટ એની એ જ 6 મહિના વર્ષ સુધી બદલાઈ જ નહીં. જે 2 લેક્ચર ભરવાનો હોય તો ભરીને ગોપાલ ઘરે આવી જ જાય. ફ્રીજ પર નોટ મૂકે, બીજે દિવસે એ જ નોટ લઈ ગઈ, સાઉન્ડ ચાલ્યો જાય. બરાબર. પણ લઈ જાય ખરો. હું પપ્પાને કે પપ્પા લઈ તો જઈશ જ, તમારી તો પહેલાં લઈ જઈશ, વાપરીશ નહીં પણ લઈ જઈશ ખરો. બરાબર. તમારા લોકોની નોટ રોજ રહી છે, રોજ જ બદલાઈ જાય ને. બરાબર. ચાલો, એટલે શું કહ્યું? હશે છે ભાઈ. સમય છે ને અત્યારે બહુ સરળ છે. આ જનરેશનને સંઘર્ષ શું છે ખબર જ નથી. સમજો, અત્યારે છે ને હોસ્ટેલોમાં પણ AC લાગે છે. સમજી ગયા? અમારા વખતે છે ને ઉપર પેલા છાજિયા હોય, બરફની નીચે વાંચવાનું હોય ને, તો પેલા ભંગવાળા લારી લઈને જતા હોય ને, તો એની પાસે બરફ ગોતવા જવો પડે તમારે. ભાઈ બરફ પડેલો જ કઈ થાય, બરફ કાં છે? બરફ પેલો કંઈ બરફનું શું કામ? અરે તો આપની ભાઈ, એક 50 પૈસાનો ગોળો લેવાનો, એમાં થોડાક પેલા ટુકડા બરફનો હોય તે લઈ જવાના, રૂમાલની અંદર લપેટવાના ને એને અહીંયા મૂકીને વાંચવા બેસવાનું. એવી રીતે ભણાવતો હતું પહેલાં. અત્યારે તો AC આવી ગયા, ત્યારે કાંઈ AC નહીં હતા તો AC ની વાત કરો. પંખો હતો તો બહુ મસ્ત પંખો પાછો અનિલભાઈનો પંખો, खटखट 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 सब हवा हवा हो जाएगा. अनिल भाई के हवा हवा तो नहीं हुआ, आवाज आवाज हो गई. તમે કોઈ ધર્મશાળામાં જાઓ ને પહેલાં તો પેલો પંખો અવાજ બહુ કરે, ખટખટ 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 ખટ કરે. પેલો કહે ને અવાજ બહુ કરે, સબ હવા હવા હો જાય. પેલો હિન્દી ભાષી કહે, પેલો આપણાવાળો કહેવાય જાય ભાઈ હવા હવા તો નહીં હુआ, આવાજ આવાજ હો ગઈ એમ કહે. બરાબર. એટલે સંઘર્ષ શું છે તે આ જનરેશને જોયો જ નથી. બરાબર. ચાલો, એટલે જગતગુરુ શંકરાચાર્ય શું કહે? ભાઈ જગતના નિમિત્ત ઉપાદાન કારણ તો ભગવાન પરમાત્મા છે, પણ હકીકતમાં જગત જ મિથ્યા છે, તો ભાઈ એને કારણ કહીને ફાયદો શું? બરાબર. ચાલો, વળી જગત અવિદ્યાએ કરી બ્રહ્મમાં કલ્પિત છે, તેથી બ્રહ્મ એટલે પરમાત્માનું વિવર્ત અધિષ્ઠાન છે એમ પણ કહી શકાય. વિવર્ત અધિષ્ઠાન એટલે સમજ્યા ને તમે? નહીં સમજા? પ્રકાશનું વિવર્તન આવતું હતું ને, પ્રકાશનું વિવર્તન વિજ્ઞાનના. વાહ અશોકભાઈ બરાબર કહી દીધું એકદમ. જેને સાયન્સના વિદ્યાર્થી છે ને ખબર પડે. તમે પેલો મેળામાં પેલો એક અરીસો જોયો છે જેમાં તમે એક કહો તો પેલા અલગ અલગ રૂપે ભાસો, એ વિવર્તન થયું કહેવાય. એટલે એક એવા તમે ઘણા બહુ રૂપે દેખાવ. જો એકોમ બહુશ્યામ પ્રજાએનો આ લોકો આવી રીતે અર્થ કરે છે કે પેલો મેઇન બ્રહ્મ જે છે તે પેલો ઊભો રહેલો જ તે, ને પછી આજુબાજુ એના જ બધા અલગ અલગ ફોટા દેખાય ને, એકમાં લાંબો દેખાય, એકમાં ટૂંકો દેખાય, એકમાં જાડો દેખાય. સમજો? તે એ લોકો શું કહે અદ્વૈતીઓ કે પેલું મેઇન બ્રહ્મ એ તમે પેલા મેઇન ઊભા રહેલા જ તે. બરાબર. પણ પેલા સામે અલગ અલગ તમારા જે પ્રતિબિંબો દેખાય જ ને એ બધા જીવ. એટલે આપણે એટલે વસ્તુ થાય એ જીવ અને એ બ્રહ્મ બે જુદા નથી, પણ એ અલગ અલગ રીતે ભાસે છે. આવું આપણું માનવું નથી. આ કોનું માનવું છે? આ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતનું માનવું છે. આ આપણું નથી હે ભાઈ. આ પાછું આપણું માનીને નહીં લઈ જતા ઘરે. સમજી ગયા? એટલે આમાં શું કહ્યું કે ભાઈ વળી જગત અવિદ્યાએ કરીને બ્રહ્મમાં કલ્પિત છે. એટલે આમ જોવા જઈએ તો આ બધે ભ્રમ જ રહેલું છે, પણ આપણામાં અવિદ્યા છે ને, એટલે માયા, એને કરીને આપણે આ બધે શું દેખાય છે? મોહને કારણે આ બધું જગત દેખાય છે કે ભાઈ આ હીરો છે, કે આ રેતી છે,
પછી આ સોનું છે કે આ આઈસ્ક્રીમ છે કે આ મલાઈ છે, બાકી એકચ્યુઅલી બધામાં ભ્રમ જ છે. સમજી ગયા? એટલે અવિદ્યાએ કરીને જગત ફક્ત કલ્પિત છે, વાસ્તવિક રીતે જગત છે જ નહીં. વાસ્તવિકતા શું છે? ભ્રમ છે. એટલે ભ્રમ છે એટલે શું? જ્યારે જીવને આપણે એવું જ્ઞાન થાય કે આ બધું ભ્રમ જ છે તો સબર ભ્રમ ભરાય, તો આપણે ભ્રમ જ છે. આવું કોણ માને છે? અદ્વૈત વેદાંત. આપણું માનવાનું એવું નથી. બરાબર? ચાલો. એટલે તેથી ભ્રમ એટલે એનું વિવર્ત અધિષ્ઠાન કારણ છે એમ પણ કહી શકાય. વિવર્ત અધિષ્ઠાન કારણ કેવી રીતે? મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે પેલા હરીસો મેઇન હોય ને એમાં એનું જે મેઇન પ્રતિબિંબ હોય એટલે મેઇન પેલો ઊભો રહેલો હોય તેમ પેલા ભ્રમ જે છે તે મેઇન અધિષ્ઠાન કારણ, અને એમાંથી પેલા બીજા બધા પ્રતિબિંબો જેમ દેખાય પેલામાં તેમ આપણે આ બધા એના પ્રતિબિંબો એ ભ્રમના. બરાબર? જેને બિંબ પ્રતિબિંબવાદ પણ કહેવામાં આવે છે. કયો વાત કહેવામાં આવે? આ અદ્વૈતનો જ એક વાત છે. અદ્વૈતનું એક અલગ ડિવિઝન બિંબ પ્રતિબિંબવાદ. બિંબ બ્રહ્મ ભગવાન અને પ્રતિબિંબ કોણ? આ બધા જે જીવ રહેલા જ તે. પણ એ છે બધા એક જ. બિંબ હોય એનું જ પ્રતિબિંબ હોય. બિંબ પ્રતિબિંબથી જુદું નહીં હોય. સમજો? બિંબ એટલે કોણ? જો ઓરિજિનલ વ્યક્તિ. અને પ્રતિબિંબ કોણ? જે સામે દેખાય છે તે બીજું. સમજો? તો બિંબ ને પ્રતિબિંબ વસ્તુતા એ જુદા નથી, એક જ વ્યક્તિનું છે. એમ બિંબ પ્રતિબિંબ વાત મુજબ જુ શું છે કે એ ભ્રમ જે છે એના જ આ બધા અલગ અલગ પ્રતિબિંબો છે. આ ભાઈ બી ભ્રમ છે, ચશ્મા હલાવે જ તે. આ ચશ્મા હલાવતું ભ્રમ છે. બરાબર? હા, એટલે એ ભ્રમ છે એવું જગતગુરુ શંકરાચાર્યનું કહેવું છે. ચાલો. આમ કલ્પિત જગત ઉપજાવવાની બ્રહ્મમાં જે શક્તિ કલ્પાઈ છે તેને માયા કહે છે. એટલે માયા ભગવાનની શક્તિ છે, બ્રહ્મની શક્તિ છે. કેવી રીતે? કે આ જગત જે તમને દેખાય છે કોને કારણે દેખાય છે? માયાને કારણે. અને એ ભગવાનની જ શક્તિ છે. કેમ? ભગવાન એવું ઈચ્છે છે કે આપણે બધા અહીંયા માયામાં રહીએ, કારણ કે આ લીલા વિભૂતિ બી ભગવાને ચલાવવાની છે ને. એટલે એ શક્તિ જે કહી છે તે શું કહ્યું? કે આમ કલ્પિત જગત ઉપજાવવાની બ્રહ્મા જે શક્તિ, એટલે આખું કલ્પિત જગત જે નથી પણ તમને જે દેખાય છે એ ભગવાનની શક્તિ કોણ છે? માયા છે. એને લીધે તમને દેખાય છે. બરાબર? એ માયાને કેટલાક સાંકર વેદાંતિઓ જગતનું ઉપાદાન કારણ માને છે. એ માયા જે છે એને કેટલાક વેદાંતિઓ શું માને છે? જગતનું ઉપાદાન કારણ માને છે. બેસી રહે કંઈ ઉપાદાન કારણ એટલે એ માયા દ્વારા શું થયું છે? આ બધા અલગ અલગ પ્રકારના આપણા જે આ બધા બોડીને આ બધું બનેલું છે. દાખલા તરીકે પેલો કુંભાર હોય તો પેલી માટી કેવું એનું ઉપાદાન કારણ બને છે, અને માટીમાંથી બધું અલગ અલગ કેમ બને છે? એમ માયાએ કરીને બધી આ ચિત્ર વિચિત્ર દુનિયા બનેલી છે. કેવી રીતે? જો આ માયાનું બોર્ડ છે, આ માયાનો પેલો ફોટો છે, મૂર્તિ છે, આ માયાના પથ્થર છે, આ માયાની ભગવાનની મૂર્તિ છે, આ માયાના બધા આચાર્ય મહારાજના અલગ અલગ ફોટા છે, આ પેલી માયાની ખુરશી છે, આ માયાનું ટેબલ છે, આ માયાની પેલી હાર્મોનિયમ છે. આ બધું અલગ અલગ બનેલું જ ને, પણ એમાં મૂળ વસ્તુ શું રહેલી છે? માયા. સમજ પડી ગઈ? મૂળ એમાં શું છે? માયા. બાકી બધાના રૂપ અલગ અલગ છે, પણ અંદર ઓરિજિનલ મટીરિયલ શું છે? માયા. એટલે ભગવાને શું કહ્યું? એ માયા ઉપાદાન કારણ છે. જેમ પેલા વાસણોમાં માટી જે છે ને ઉપાદાન કારણ, કે ભાઈ એકમાં શું રહ્યું છે? તવો છે તો એમાં પણ માટી રહેલી છે. પછી પેણી બનાવો તમે એમાં પણ માટી રહેલી છે. માટી. પછી તમે પેલો તબેથો બનાવ્યો એમાં પણ માટી રહેલી છે. પછી તમે એનો કોઈ ગ્લાસ બનાવ્યો તો એમાં પણ માટી રહેલી છે. એટલે માટી શું છે? ઉપાદાન કારણ. એમ જગતગુરુ અમુક સાંકર વેદાંત આ બધા નહીં માન. જો સાંકર વેદાંત જે છે ને બહુ મોટું છે, એમાં બધા અલગ અલગ પ્રકારના સાંકર વેદાંતિઓ બધા અલગ અલગ વસ્તુ માને છે. કે એક પ્રકારના સાંકર વેદાંતિઓ નથી. બરાબર? એક જીવવાદ, બહુ જીવવાદ, બહુ બિંબ પ્રતિબિંબવાદ, એવા ઘણા બધા વાદ જગતગુરુ શંકરાચાર્યના સાંકર મતમાં રહેલા છે. કંઈ એક નથી, ઘણા બધા છે. બરાબર? એટલે એ લોકો શું માને છે? કેટલાક કે ભાઈ આ માયાને જગતનું ઉપાદાન કારણ કેટલા માને. કેટલાક ભ્રમ પોતાને એટલે જો કે મિથ્યા રીતે જગતનું ઉપાદાન કારણ માને છે. એટલે કેટલાકે માયાને માને અને કેટલાકે ભગવાનને પોતાને જ માને કે ભાઈ એ ભગવાન પોતે જ રહેલા છે બધે, પણ એ તો અવિદ્યાએ કરીને આપણે દેખાતા નથી. બધે ભ્રમ જ છે, એમાંથી જ બધું બનેલું છે. સમજો કે એ બ્રહ્મમાંથી જ બધું બનેલું છે, માયાનું નથી. બધું બ્રહ્મનું જ છે. એટલે અમુક માયાને ઉપાદાન કારણ માને છે, અમુક બ્રહ્મને માને છે. સમજો કેવી રીતે? કુંભારને ઉપાદાન કારણ માનવું સમજો તો એ ભગવાનને માનેલા છે, પણ માટીને માનવું તે કોને માનેલા છે? માયાને માનેલા છે. એ ઉદાહરણમાં આપણામાં જે વાત કરેલી છે, આપણે તો શું છે? શરીરરૂપી જગત છે. એટલે ચીદ અચીદ એ બંને ભગવાનના શરીર છે. શરીર એટલે ભગવાન એના શું છે? ધારક, નિયંતા અને શેષી, કંટ્રોલર. એટલે ભગવાનના સંબંધી એ જીવ અને એ માયા
એટલે પેલો મૂળ પુરુષ અને મૂળ માયા એના દ્વારા આખી સૃષ્ટિ થાય છે. એટલે આપણું આખું અલગ જ છે. આપણા ઉદાહરણને આ ઉદાહરણ જોડે ભેગા નહીં કરતા, નહીં તો ગડબડ થઈ જશે. કારણ કે ઉદાહરણ એક હોય પણ એને સમજવાની રીત જે છે તે સાંકર વેદાંત પ્રમાણે અલગ અને વિશિષ્ટાદ્વૈત પ્રમાણે અલગ હોય. સાંકર વેદાંતિઓ પણ આ જ ઉદાહરણ આપે છે કુંભારનું જ, કારણ કે વેદાંતમાં આ જ ઉદાહરણ છે, પણ એ લોકો અલગ રીતે સમજાવશે. વિશિષ્ટાદ્વૈત વેદાંતિ અલગ રીતે સમજાવશે, શુદ્ધાદ્વૈતવાળો અલગ રીતે સમજાવશે. બધા પોતપોતાનો મત આ એક જ ઉદાહરણ પર સિદ્ધ કરે છે. સમજો કેમ? મત જે છે તે એ લોકોના પોતાના છે અને એ ભગવાનને મેળવવાની ફિલોસોફી છે. એટલે એ બધા પોતપોતાના મત રજૂ કરે. શ્રુતિઓ જે છે તે બધી વેદમાં જ લખેલી છે. હવે શ્રુતિની બહાર જાય તો કોઈનો મત સ્વીકાર્ય નહીં થાય. એટલે કોઈ ભેદ શ્રુતિ રહે, કોઈ અભેદ લે કે કોઈ ઘટક લે, પણ બધા પોતપોતાનો મત સિદ્ધ કરવા માટે એ શ્રુતિઓનો ઉપયોગ કરશે. દાર્શન શાસ્ત્ર ફક્ત સમજવા માટે છે. સમજજો, ભક્તિ કરવા માટે તમારું પોતાનું જે હોય એને પકડી રાખવાનું અને શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, ભગવાનની સેવાને ભક્તિ કર્યા કરવાની. પોતું મારતા હોય તો મારતા રહેવાનું, ગૌશાળામાં જતા હોય તો જતા રહેવાનું, કથા વાર્તા કરતા હોય તો કરતા રહેવાનું, પ્રસાદ વેચતા હોય તો વેચતા રહેવાનું, બોર્ડ લખતા હોય તો લખતા રહેવાનું, તમારું જે અંગ હોય તે, રસોઈ કરતા હોય પેલો પીરસતા હોય તો પીરસતા રહેવાનું. સમજી ગયા? સેવા કરતા હોય તો કરતા રહેવાનું. બાજ દરિયાની સેવા કરતા હોય, દૂધ ઘીની સેવા કરતા હોય તો કરતા રહેવાનું. ચેલાની જેમ હસતા હોય તો હસતા રહેવાનું. હસતા રહેવું એ બી સેવા છે. જીગરની જેમ સામાન લાવતા લઈ જતો હોય તો કરતા રહેવાનું. સમજો કેમ? આપણો સિદ્ધાંત શું છે? શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એટલે તમારી જે પ્રમાણે જે સેવા થાય તે કરતા રહેવાનું. હે? ભગવાનને બધું મંજૂર છે. તમારા અંગ પ્રમાણે જે સેવા બને એ કરો. સમજો, પણ પછી નાનમ નહીં રાખો કે આ કામ મારું નથી, કે આ સેવા મારી નથી. તમારી નહીં થતી એ અલગ વાત છે, પણ તમારું કામ નથી એવું નહીં માનો. કે જે કરે છે એને નાના નહીં માનો. કામ કોઈ નાનું મોટું નહીં હોતું. કોઈ ગૌશાળા સાફ કરવાની સેવા કરે છે, કોઈ મંદિરને પોતું મારવાની કે ઝાડુ મારવાની, તો એ કોઈ નાની સેવા નથી. સમજજો, એ પણ મોટી સેવા જ છે. એટલે કોઈ વ્યક્તિને કે કોઈની સેવાને નાની મોટી નહીં માનતા. અંગ એનું એ છે તો એ કરે છે, આનું આ છે તો આ કરે. અરે લોકો ઊંઘવાની સેવા અહીંયા કરે તો બેઠા બેઠા અહીંયા ઊંઘે તો ઊંઘવાથી ફાયદો શું? તો બીજાને હેરાન નહીં કરતા ને, પંચાયત નહીં કરતા ને, તો એ બી સેવા છે કે અહીંયા બેઠા બેઠા ઊંઘે. ચાલો હવે સાંભળો. એટલે કેટલાક બ્રહ્મને, એટલે જો કે મિથ્યા રીતે જગતનું ઉપાદાન કારણ માને છે, કેટલાક માયા વિશિષ્ટ બ્રહ્મને ઉપાદાન કારણ માને છે. માયા વિશિષ્ટ બ્રહ્મ એટલે કોણ? સબલિત બ્રહ્મ. બરાબર, એટલે એને માને. ચાલો, માયાવી બ્રહ્મને ઈશ્વર એટલે સગુણ બ્રહ્મ એવું જુદું નામ આપવામાં આવે છે. એટલે એ લોકો વચ્ચેના પેલા સબલિત બ્રહ્મને ઈશ્વર કહીને, જેમાંથી આખી આ શું થઈ છે? સૃષ્ટિ કહી છે આખું. હા, ઈશ્વર બધા જે છે તેમ કહે કે અવતારો જે છે તે બધા ઈશ્વરમાંથી, ઈશ્વર કોટીમાંથી થાય. પેલા નિર્ગુણ બ્રહ્મમાંથી કોઈ અવતાર સંભવતા નથી. વચ્ચેના સબલિત બ્રહ્મ જેને ઈશ્વર કહીને એમાંથી બધા અવતારો થાય છે, કારણ કે એ માયાના ગુણનો સ્વીકાર કરેલો છે. એ સગુણ બ્રહ્મ છે. આ કોનું માનવું છે? વારે વારે કહું છું, શંકરાચાર્યનું માનવું છે. આપણું નહીં માનવું. આપણું માનવું શું છે? અક્ષરધામમાં જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, બધા અવતાર એમાં થાય, એના થાય છે ને એમાં લીન થાય છે. આ આપણું માનવાનું છે. એને પહેલાં લોક મારી દેજો અંદર, અને એ જ બરાબર છે. હું તમને એટલે કહું છું, દરેક મતનું બીજા મત દ્વારા ખંડન થઈને એના મતનું બધાએ સ્થાપન કરેલું છે. એને જેણે જે કર્યું હોય તે કરે, આપણે કંઈ લેવા દેવાની. પણ આપણે આપણું બરાબર પાક્કું હોવું જોઈએ કે આપણી સેવા શું છે, આપણી મુક્તિ શું છે, આપણા ભગવાન કોણ છે. સદા સાકાર છે, ત્યાં મળવાના સાકાર, અહીંયા સાકારની ઉપાસના, આપણે અહીંયા સેવા કરવાની છે, ત્યાં સેવા કરવાની છે. આ બધું આપણું પહેલાં પાક્કું કરી લેજો. પછી આ કરવામાં પછી આ પેલું નહીં ભૂલી જતા. તમે પાછા મને પૂછવા આવો કે પેલામાં તો કાલે એ કરેલું. અરે ભાઈ, આપણું છે જ નહીં, એ બીજાનું છે. પણ એ આપણે એટલે અહીંયા ચલાવીએ જ કે એ બેઝ છે. એનું ખંડન કરીને રામાનું જ ચાલે છે. સમજો, બાકી મને કંઈ એ ચલાવવામાં એટલો રસ નથી. બરાબર, મારી દ્રષ્ટિએ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત એટલે શું? અદ્ધર જ ચાલે બધું એમાં. જગતગુરુ શંકરાચાર્ય અદ્ધર નહીં, પણ એને સમજવા માટે આપણે બધું અદ્ધર જ થઈ જઈએ પૂરેપૂરા. સમજો, એમણે બધું જે કર્યું હશે તે સમયની જરૂરિયાત હતી, અને એમણે ત્યારે જે કોઈ અહીંયા
નાસ્તિક લોકો ભારત વર્ષને વિશે પ્રવેશી ગયેલા અને પરમાત્મા મૂળ તત્વનું જ ખંડન કરતા હતા, એટલે એણે બધાને બ્રહ્મ બનાવી દીધા. એટલે એમણે એમની રીતે જે કર્યું તે શ્રેષ્ઠ કામ હતું, આપણે ના નહીં પાડતા. પણ આપણે અત્યારના જે સ્થિતિમાં જે સંપ્રદાયમાં વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે આ બધું જોઈ રહેલા છે, તો આપણા માટે જગતગુરુ શંકરાચાર્યનું જે કોઈ અદ્વૈત વેદાંત છે એને પગે લાગીને આગળ વધો. આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંત છે એ જ બરાબર છે. સમજી ગયા? આપણે એને સમજવાનું કેમ છે? કારણ કે એના દ્વારા આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંત સમજ પડે છે, એટલે સમજવાનું છે. બરાબર? પછી તમે એમાં બધા પ્રશ્ન નહીં ઊભા કરી નાખતા કે આમાં આમ કહ્યું તો આમાં આમ કેમ છે. એ હવે એનો સિદ્ધાંત છે, એમાં આઈ કેનોટ ડુ એનીથિંગ. એ જગતગુરુ શંકરાચાર્ય કહી ગયેલા, તો તમે એને પકડવા જાઓ 1500 વર્ષ પહેલાં. હું કાથી પકડવાનો? બરાબર? ચાલો. પરમાત્મા એ જીવ અને જગત, હવે સોરી રામાનું શું કહે તે, પરમાત્મા એ જીવ અને જગત સર્વના અંતર્યામી છે, એટલે કે સર્વની અંદર રહેલા છે અને અંદર રહી સર્વનું નિયમન કરે છે. આ તો આપણે ખબર જ છે. બરાબર કે ભગવાન જે છે તે શું છે? અંતર્યામીપણે દરેક જીવને વિશે રહેલા છે અને દરેક જીવને નિયમન કરે છે. બરાબર? એ ભગવાન જ અંતર્યામીપણે રહેલા છે ને એ જ ભગવાન નિયમન કરે છે. હવે આપણા સંપ્રદાયમાં શું કહે ખબર? અમુક બંડિયાઓ જીવની અંદર કોણ રહેલો છે? પેલો અક્ષર મુક્ત, અને એની અંદર ભગવાન રહેલા જ એ પ્રમાણે ભગવાન નિયમન કરે છે. એટલે પેલો અક્ષર મુક્ત દ્વારા ભગવાન નિયમન કરે છે. એ બંડા છે. ભગવાન ડાયરેક્ટ જ આપણી અંદર રહેલા છે. ચિદાકાશ જે કહ્યો છે, તો ચિદાકાશ તો સર્વનો આધાર છે. એટલે એ ચિદાકાશ આપણા જીવને વિશે પણ રહ્યો છે અને માયાને વિશે પણ રહ્યો છે. એટલે એ ચિદાકાશ તો સર્વનો આધાર છે, તો ન્યુટ્રલ છે, કંઈ કરતું કંઈ નથી. એટલે ઘણા શું કન્ફ્યુઝ કરવા તમને કહે કે આ ભ્રમ જે કહ્યું ને તે ચિદાકાશને કહ્યું, તે ચિદાકાશની જગ્યા પર કોને સેટ કરે? અક્ષર મુક્તને, કોઈ વ્યક્તિને. ગ્રામેટિકલ મિસ્ટેક છે, એ કોઈ વ્યક્તિ નથી, એ ચિદાકાશ છે. એ કોમન ફેક્ટર છે, બધે જ રહેલું છે. તો તમારા આત્મામાં પણ રહેલું જ હોય ને. પણ એ પેલું ચિદાકાશ કે ચિદ બ્રહ્મ એવું લખેલું હોય એટલે એ તમને પેલો ભેરવી નાખે. એમાં ભણેલો માણસ હોય ને તે કે જો આમાં પણ લખેલું જ ને, મેન્યુપ્યુલેશન. આઈડિયા આવી ગયો? એ ચિદાકાશ જે તો બધે જ રહેલો છે, તો તમારા જીવને વિશે બી રહેલો જ હોય ને. સમજો? એટલે એ ચિદાકાશ જે છે એને વિશે જે જીવ રહેલો છે એને વિશે અંતર્યામી પણ એ ભગવાન રહેલા છે. વસ્તુતા એ તો ભગવાન એ ચિદાકાશના પણ આધાર છે. વચનામૃતમાં ભગવાને ચોખ્ખું કહી દીધું. બરાબર? એ ભગવાન પોતે જ અંતર્યામી પણ રહીને આપણા બધાની અંદર રહીને સર્વ કર્મ ફળ પ્રદાતા છે. તમે જેવું કર્મ કરો એવું ફળ તમને મળે. તમે એવું ઈચ્છો કે હું ઢીલો છું તો તમે ઢીલા થઈ જાઓ. તમે એવું ઈચ્છો કે તમે મજબૂત થવું છે તમારે, તો તમે મજબૂત થઈ જાઓ. બરાબર? એનું ઉદાહરણ અહીંયા બેઠેલા ઘણા લોકોને ખબર જ હશે. રાજુભાઈ, એનું ઉદાહરણ અહીંયા બેઠેલા ઘણા લોકોને ખબર જ હશે. સમજો હું જે કહેવા માગું જ તે. હું રાજુભાઈને ઢીલા નહીં કહેતો, પણ રાજુભાઈને અનુભવ એ મને લગભગ છેલ્લા 45 વર્ષથી ઓળખે છે. રાજુભાઈ અમે 7-8 વર્ષના હતા ત્યારથી મંદિરમાં મળીએ છીએ. સાચી વાત ને? રાજુભાઈ ત્યારના સીધા છે અને મારી તો પહેલેથી આંગળી જ વાંકી છે. એટલે હવે મારા વિશે મારે કોઈ વિશેષ ટિપ્પણી કરવી નથી. સમજી ગયા તમે? આઈડિયા આવી ગયો? તમે જેવા ઈચ્છો એવા તમે થાઓ. તમારે એવું ઈચ્છું જ કે મારે ભજન કરવું છે, સારા રહેવું છે, દુનિયામાં બધા જોડે સારી વર્તણૂક કરવી છે, નિસ્વાર્થપણે ભગવાનને, ભગવાનના ભક્તોને રાજી રાખવા છે, તો તમારું એવું જ થશે. પણ તમે એવું ઈચ્છો કે આખા ગામના બૂચ મારી દેવું, તો ભવિષ્યમાં તમે બૂચ મારશો. નક્કી વાત છે. તમે તમારા છોકરાને એવું શીખવાડશો તો એ પણ મારશે. તમે એવું વિચારશો કે તમારે બહુ મોટા દાની બનવું છે, લોકોને આનંદમાં રાખવા છે, ખવડાવી પીવડાને મોજ, તો તમે એવા બની જશો. પણ તમે એવું વિચારો કે ના આટલો બધો ખર્ચો નહીં થાય, આટલા બધા ખર્ચા કેવી રીતે થાય, આ તો શક્ય જ નથી, આ તો પોસિબલ જ નથી, તો તમે એવા જ બની જશો. કારણ કે અંતર્યામીપણે કોણ રહેલા છે? ભગવાન રહેલા છે. એ ભગવાન જોઈ જ રહેલા છે કે આ શું ઈચ્છે છે. એટલે હું તમને કહું છું, વિચાર કેવા રાખવાના? રાજા જેવા રાખો, તો વન ડે યુ વિલ બીકમ અ કિંગ. રાજા પૈસાદાર લોકો નહીં બનતા, રાજા માનવાવાળા બને જ કે હું રાજા છું. મોદી સાહેબ પાસે કંઈ નથી અને પેલા બધા 70 વર્ષથી રાજ કરતા હતા. સમજી ગયા? એટલે તમારે માનવું પડે કે હું રાજા છું. રાજાની જેમ રહેવું પડે, વર્તણૂક કરવી પડે, તો તમે રાજા બની જાઓ. કેમ? અંતર્યામીપણે રહેલા ભગવાન બધું જ જાણે છે. તમને એવી ઈચ્છા થાય કે મારે આઈસ્ક્રીમ બધાને ખવડાવવું છે, તો તમે ખવડાવો જ એક દિવસ. તમને એવા માણસો બી મળી જ જાય.
પહેલાં તમારાથી વ્યવસ્થા ભલે નહીં થાય, પણ છેલ્લે કોઈને કોઈ હરિનો લાલ મળે અને એ થઈ જ જાય. પણ તમારે એવી ઈચ્છા કરવી પડે કે મારે ખવડાવવું છે. આ ભગતનો સંકલ્પ તો 15 દિવસ પહેલાંથી મેળ નહીં પડતો હતો, આજે પડી ગયો. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. મજા આવી ગઈ ને? ક્યાં હશે?